અને એ કહેતા કે મારે માટે તો ફક્ત એની કિંમત સુધીની એટલી જ કે શ્રદ્ધા અને સબૂરી બે જ છે. જ્યારે જ્યારે પણ તમે યોગમાં લો, શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજથી કાર્ય કરજો. આપણે જાણીએ છીએ કે ઉતાવળે કરેલું કાર્ય નું શું ફળ મળે છે અને અભિમાનથી કરેલું કાર્ય નું શું પરિણામ આવે છે. આજે આપણે જાણીએ છીએ કે ધરતી પર અને આ સાહિત્યમાં બાબાએ સ્પષ્ટ લખ્યું છે કે જે શ્રદ્ધા અને ભક્તિથી અભિમાનનો એક છાંટોય ન રહે એવા ભક્તો જ્યારે મને યાદ કર્યો છે ત્યારે ખરેખર આનંદ થાય છે. કારણ કે એમનું જે ચરિત્ર છે, જે તમારી સામે તસવીર બાબાની મૂકી છે, ફોટો, તમે એક નજર મારો એટલે તમને ખબર પડી જાય એનું ચરિત્ર કેવું હશે. કહેવાય ને કે જે જગ્યા પર, જે હોસ્પિટલોમાં જ્યાં જ્યાં પણ એમની તસવીરો, પ્રતિમા છે, એ એમને ન મૂકવામાં આવી હોય. કારણ કે આ સાંઈ ચિત્રમાં એક એવું પરિવાર હતું કે જેમણે ભાવ અને શ્રદ્ધાથી જમાડ્યા છે. આપણને એવું થાય કે કઈ તસવીર, કઈ નૈવેદ્ય જમે ખરું? મૂર્તિ 3 પ્રતિષ્ઠા કરી છે, જમે ખરું? પણ શ્રદ્ધા હોય ને તે થઈ શકે છે. જરૂર છે શ્રદ્ધાની. અને એટલા માટે આપણે પણ શ્રદ્ધા ને વિશ્વાસ પણ એવો રાખવો જોઈએ કે દગો ન થાય, વિશ્વાસઘાત ન થાય, એની કાળજી રાખો. કારણ કે જે વ્યક્તિએ આપણા પર વિશ્વાસ કર્યો છે તે વ્યક્તિ ખરેખર મારા માટે ઉચિત છે અને તેની સાથે આપણે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. અને ઘણી વાર એવું બને છે કે જ્યારે પણ એવું બને કે આપણે જે કાર્ય કરીએ કોઈને ખબર ન પડે. પણ તમે બધા જાણો જ છો કે આ ધરતી પર જેણે જન્મ થતા જ કેમેરો ઓન કરી દીધેલો છે. કોઈ પણ ખૂણામાં હોય, જે રીતે તમે નીચે બેઠા છો, હું અહીંથી બધું જોઈ શકું તમે શું કરો શું ન કરો. પણ મારાથી ઉપર, બધાથી ઉપર ભગવાન બેઠો છે. એ ખૂણે ખૂણે નો જોઈ શકે છે. અને ખરેખર એ જરૂરી છે. આજે ખરેખર એ અનુભવ થાય કે ક્યાં પંચલાય તીર્થ છે, વાકલ છે, બિલપુડી છે, જે નવેરા છે, જે હાલમાં જ અત્યારે આવ્યા તેરવી નોંધાય વહેજ. વિચાર કરો, ટૂંક સમયમાં નામ તો બંધાઈ ગયો, પણ જોડવા વાળો સબકા માલિક એક. કોની સાથે શું નાતો જોડવાનું છે એને ખબર છે.
અને એવા જ ભક્તોને સાથે સંબંધ બનાવી દે કે કદાચ એક દિવસ વાત ન થાય ને તો શું મોબાઈલમાં પ્રોબ્લેમ હશે, કંઈ કામમાં હશે, એવું થયા કરે. એ સંબંધ નાતો જે ઋણાનું બંધન કહેવાય, અસ્પષ્ટ ભાષામાં કે જેના વગર ચાલે નહીં. અને એટલા માટે જે શરણાનંદજીએ કહ્યું છે કે પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ. આ પ્રેમ બધાને વહેંચતા ચાલો તો ખરેખર આપણું આ જીવન રણ્યામણું બની જશે. અને એટલા માટે ઘણી વાર હું તો કહું છું કે મનમાં અભિમાન આવું જ ન જોઈએ. આપોઆપ પ્રેમ છલકાવા લાગશે. લોકો ગમે એમ આપણે સામેની વ્યક્તિ ગમે એમ કહે પણ શાંત રહો. શાંતમાં જ નવ ગુણ રહેલા છે. કારણ કે જે વ્યક્તિ આપણી સામે બોલશે અને જવાબ આપણે આપી દેશું પણ ઉચિત હશે તો, ને વગર કારણે ગમે તેમ કહીશું એ વધતું જ હશે. એટલે કોઈ પણ એક વ્યક્તિ શાંત રહેવું પડે. અને જે અત્યારે જે અહીંયા પહેલા જે તમે બધા જ મહાપ્રસાદ લીધું હશે, આ મહાપ્રસાદ ને ખરેખર જે રીતે તમે લીધો પણ કહેવાય ને કે જ્યાં સત્સંગ, ભજન, ભોજન મળતું હોય તો ત્યાં કોઈ પણ આપણે કાર્ય કરીએ, કોઈ પણ વ્યક્તિ દ્વારા આપણે કાર્ય કરાવીએ તો એમને આમ જ ન જોવાની, કંઈ ને કંઈ કોઈને આપીએ ને. કારણ કે મહેનત કરાવી છે આપણે. તો આ ભગવાન આ કાર્ય કરાવે છે અને એમાં જે સેવાભાવી ભક્તો તમારા જેવા જે દાન આપે છે, પુણ્ય કરે છે, એ શા માટે કરે છે કે જેણે આ ધરતી પર જન્મ આપીને જે માતા પિતા જેમણે આપણને જ્ઞાન આપ્યું છે, એવા જ ગુરુએ જ્ઞાન આપ્યું છે અને તેના થકી આપણે આ કાર્યમાં મદદ કરીએ છીએ. બાકી તમારામાં એ વિચાર ના આવે કે મારે એ મદદ કરવી જોઈએ, અહીં સેવાનું કાર્ય થઈ રહ્યું છે. ઘણા એવા ધનાઢ્ય લોકો છે એ વિચારતા નથી કે અંતમાં કશું જ આવવાનું નથી, ગમે એટલા પોટલા હોય પણ એ જ રહેવાનું છે. પણ કહેવાય છે કે થોડોક ભાગ ભગવાનને પણ આપો. કારણ કે જ્યારે રામ નામ સત્ય બોલાશે અને જ્યારે મૃત્યુ તો આવે છે પણ કહેવાય છે ને મૃત્યુ પણ એક મંગલકારી છે. મૃત્યુ પછી જે સમય તમે જીવ્યા તે સમયમાં જેટલું તમે જે પણ કર્યું તે ક્યારે ખબર પડે કે આત્મા જ્યારે વિહાર કરે છે ત્યારે, ત્યાં સુધી ખબર ન પડે. એટલા માટે આ કાર્ય કરવું પડે છે. પુણ્ય, દાન, મદદ તો રસ્તા પર આપણને કામ લાગશે. બાકી હાલમાં આપણે ગમે એટલું કરીએ, ઘણા વ્યક્તિને આપણે કહીએ કે ત્યાં જરૂર છે આ વસ્તુની, તો કોઈક તરત જ કહી દેશે શું જોઈએ છે, કેટલું જોઈએ છે, તરત જ. કારણ કે એમને ભગવાન નિમિત્ત કરે છે કે તું ત્યાં જા, તારી જરૂર છે.
આ કરાવવાળા છે, કોઈને કોઈ રૂપમાં મોકલી આપે છે. હું હાલનું જ તમને ઉદાહરણ આપું મારું જ, કે હાલે જે અમારા સાંઈ મંદિર પર જે કામ માતાજીનું ને એ સંતોનું ચાલી રહ્યું છે કાર્ય, ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા હતા મારી પાસે. પણ એ સાહિત્યમાં કહ્યું છે, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ હોય, મને સોંપી દો. આજે કહેવાય ને, શરૂ કરવા પહેલા બાબાને કહેલું કે બાબા, જ્યારથી તમે મને સહારો આપ્યો છે અને મને ત્યાં સુધી હું પણ તમને મારી વ્યથા કહું છું, અને આજે તમે અહીં સુધી પણ લાવ્યા છો, પણ જે રીતે મેં તમને લાવ્યા છે બાબા, એ જ રીતે મારે માતાને પણ લાવવા છે, વિરાજમાન કરવા છે. એ સમય અમારા અમીરભાઈ છે, એમને પણ ખબર છે, ઘણા ભક્તોને, કે જે સમયે એક પતરાનું શેડ બનાવીને જ્યારે બાબાની પ્રતિમા મૂકી હતી અને નવરાત્રિમાં માતાની તસવીર પણ મૂકી હતી, અને જ્યારે બાબા અને માતા જ્યારે ખરેખર કહેવાય ને કે બંનેનું સ્મરણ થતું હોય, આનંદ થાય. અને તે સમયથી ટૂંક સમયમાંથી અમે ભંડારો પણ ચાલુ કરેલો, દર પૂનમનો 2013થી ચાલુ કર્યું, હજુ પણ ચાલુ છે. અને એ સમય આવ્યો, બાબાનું મંદિર થઈ ગયું, પણ મનમાં એ થયા કરે કે માં, એ તમને જે કહી રહ્યું છે એકદમ સાચું છે. જ્યારે જ્યારે સાંઈ ધામ પર રાત્રે 2 આરતી થાય, પૂનમનો દિવસ આવે, અને તે સમયે જે સમયે આરતી થતી હોય માની, અને જ્યારે એ આરતીની એક પંક્તિ છે, 14 से 14 रूप चंडी चामुंडा, भाव भक्ति करी आपो, चतुराई कई आपो. એ શબ્દ જ્યારે ગુંજે એટલે અંદરથી એક અવાજ આવે, ક્યારે લાવવાનો, ક્યારે લાવવાનો, ક્યારે લાવવાનો, એ અંદરથી અવાજ આવ્યા કરે. અને ત્યારે મને થયું કે હવે જરૂર છે, અને ત્યારે આ પગલું ભર્યું અને કાર્ય શરૂ કર્યું, અને એ કાર્ય શરૂ થયું. અને કહેવાય કે જેમ જેમ સામગ્રી ખૂટતી જાય તેમ તેમ વિચાર આવે, પણ બાબાને પ્રાર્થના કરો, બાબા જોઈ લેજે, સંભાળી લેજે, મારી પાસે કશું નથી. આટલું મનમાં થાય એટલે તો બીજા દિવસે તે વસ્તુ હાજર થઈ જાય, જેટલું પણ જે પણ જરૂર હોય. અને એ મિત્રોને હું નહીં ભૂલી શકું કે જેણે એ પરિસ્થિતિમાં મદદ કરી છે. અને ખરેખર પ્રસંગ જ એવો છે કે ભગવાનનું કાર્ય છે. એ ભગવાનનું કાર્યમાં ભગવાન કોઈ દિવસ નિરાશ ન કરે. ફક્ત તમે એક શ્રદ્ધા રાખજો ભગવાન પર કે તમને આંચ ન આવવા દે. એ માં નવદુર્ગા હવે જ્યારે કાર્ય શરૂ થયું અને એવો સમય આવ્યો કે જે સમયે ઉપાડનું કાર્ય, ઘુમ્મટનું કાર્ય, તમે બધા જાણો છો એ કાર્ય કેટલું મોટું છે. અને એ કાર્ય માટે ભાગ્યે જ કોઈ એવા કારીગર મળે છે જેમને મળ્યા ને જે એમણે કહ્યું, હા કહી દીધી, તમે ચાલુ કરો, અમે તૈયાર છે. અને જે રીતે કાર્ય શરૂ થયું, પણ એક છોડી દીધું બાબા પર. બાબા તમે જાણો, બસ હું કઈ ન જાણું.
અને જોત જોતામાં જે રીતે પંચલા તીર્થના જે પારનેરા 108 ધજા લઈને એ વર્ષો પૂરા કર્યા, જે નવેલાના મારા સુરભાઈ પણ આવ્યા છે, એમણે પણ એ કાર્ય પૂર્ણ કર્યું. પણ કહેવાય કે ભરતભાઈ ના આવ્યા હશે, એમણે મને કહ્યું હતું કે હવે કોણ એવું આવશે કે હું એમની સેવા કરીશ. ત્યારે મોંમાંથી નીકળી ગઈ, ભરતભાઈ અમે તૈયાર છે. સુમિતભાઈ જોડે પણ વાતો થઈ હતી. અને માની લીલા તો જુઓ કે અમે પણ નિશ્ચય કરી દીધો કે પારનેરા પગપાળા જઈશું અને 108 ધજા ચડાવીશું. 108 બોલવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. પણ મિત્રો થઈ જાય છે. પ્રથમ તમને કહ્યું ને કે 108 કથા કરવાનો મેં નિશ્ચય કર્યો હતો. આજે બાબાની કૃપાથી 147મી કથા થઈ રહી છે. અને આજે 16 ધજા પારનેરા ચડાવી છે પૂનમની. અને હવે જ્યારે એ સમય આવ્યો કે ચૂકવવાનો પૈસા નથી મારે, બસ મજૂરી ચૂકવ.